જય જોહાર જય આદિવાસી। હું દિલીપભાઈ ડામોર આદિવાસી એકતા સંગઠનથી વિડીયો બનાવવાનું ખાસ કારણ છે કે સોશિયલ મીડિયાની અંદર લુખ્ખા લોકો અમુક છે એ વિડીયો બનાવી અને આપણા સમાજના લોકો એવું કહે છે કે સંગઠનવાળા માણસો ક્યાં ગયા અને કોને કોને 30% અપાયું ને કોને કોને ત્રીજા ભાગે પણ એને સહાય ક્યાં ગઈ, સહાય કોને કોને અલાડી, એવી વાત કરે। તો એ આપણે એમ જ કહેવાનું છે કે ભાઈ સમાજ ના થાય ને સમાજને આવું તમે કેમ વિચારો છો? કેમ કે સમાજ માટે સંગઠન બન્યા છે, સમાજ માટે કામ કરે છે। એવું નથી કે અત્યારે કંઈ ખોવાઈ નથી ગયા સંગઠનવાળા અહીંયા જ છે। એનું કારણ છે કે ગમે ત્યાં કોઈ ઘટના થઈ હોય અને એને એવો કોલ આવે તો જ જાય, એમને એમ તો કંઈ રોડ ઉપર હડિયું કાઢવાની કંઈ જરૂર નથી કે અમે સંગઠનવાળા તમને ગમે ત્યાં પ્રોબ્લેમ હોય તો ફોન કરો, અત્યારે અમે હાજર છીએ। અને તમે એવું કહો છો કે સંગઠનવાળા ખોવાઈ ગયા અને કોને કોને આપે, ભાઈ સહાયની વાત તમે કરો છો, સહાય સરકારી મુદ્દો છે, એ પણ અમુક સમય એનો આવશે ને ધીરે ધીરે એના ઉપરથી નોંધ લેવાશે અને એની કાર્યવાહી થશે અને જરૂરથી સહાયનું પણ થશે આવનારા સમયની અંદર। એના ઉપર થઈ અને સંગઠન કામ કરે છે। તમે એવું ના વિચારો કે સંગઠન ખોવાઈ ગયું, સંગઠન કાયમ રહેવાનું અને કાયમ કામ કરવાનું। અને આપણે ગુજરાતની અંદર 2 સંગઠન બનેલા છે, આદિવાસી એકતા સંગઠન છે, તે પછી મજદૂર પરિવાર સંગઠન છે। કોઈ પણ સંગઠનવાળાનો તમે કોન્ટેક કરશો તરત તમારું કામ થઈ જશે અને હાજર થઈ જાય। એના માટે તમે કાયમ અમારી સાથે જોડાઈ રહો। જય જોહાર જય આદિવાસી।